બીજું આપણે હજુ 5 વર્ષ કામ કરવાનું છે। આ સરકાર કેન્દ્ર સરકારને રાજ્ય સરકારની સાથે રહીને હું 4 વર્ષ નથી કહેતો 5 વર્ષ કહું છું। તો આ 5 વર્ષમાં હજુ આપણે વધારે કામ વિકાસના આગળ વધારવાના છે। આવનારા સમયની અંદર જ્યારે પણ ડિલિમિટેશન થશે, જ્યારે પણ ફરી પાછી સંસદની ચૂંટણીઓ આવશે, શું વ્યવસ્થા 5 વર્ષ, પણ આ 5 વર્ષમાં તમે ને હું બધા ભેગા મળીને એ પ્રમાણેનું કામ આગળ વધારીએ કે તમે બધા કાર્યકર્તાઓ ગૌરવ લઈ શકો, તમે બધા કાર્યકર્તાઓ ગૌરવ લઈ શકો એ પ્રમાણેનું કામ આપણે આગામી 5 વર્ષ કરવાનું છે। 1 વર્ષમાં આટલું કામ કર્યું છે તો હજુ 5 વર્ષ બાકી છે, તો 5 વર્ષની અંદર તો આપણે ઘણું બધું કામ કરી શકશું। અને કોઈને 5ની જગ્યાએ 6 વર્ષ આપે તો કેવડી મોટી ઘટના થાય આખી। તો આ સમય ભાગ્યે જ મળતો હોય છે અને આવો સમય જ્યારે મળવાનો છે આવનારા સમયની અંદર, તો એ સમયમાં આપણે આખા વિસ્તારને એ પ્રમાણે પ્રગતિની દિશાની અંદર આગળ લઈ જઈએ કે જેથી કરીને આપણો આખો વિસ્તાર ઓર તેજ ગતિથી આગળ વધી શકે। અને મને ઘણા બધા પાસે બેઠા બેઠા કહેશે જીવરાજબા કે આ 5 વર્ષ કેમ બોલે છે, તો બધાને ખબર પડે એટલા માટે એ પછી ડિલિમિટેશન આવશે અને દેશની અંદર પણ એક દેશ એક ચૂંટણીનો કાયદો આવશે અને એ વખતે ફરી પાછી લોકસભા અને વિધાનસભા બંને સાથે આવશે। એટલે ત્યાં સુધી એક્સટેન્શન થવાની, એટલે હું તમે જે સમજો છો, તમે જે જાણો છો એ પ્રમાણે હું તમને કહું છું કે આપણે ફરી 5 વર્ષ ખૂબ સારી રીતે, એટલે તમારે તો બધામાં હવાયું કહેતા હતા ને, તો અમે તમારે હવાયું જ થયું, એટલે તમારે તો બધું સવાયું જ છે અને સવાયાની અંદર કામ પૂરેપૂરી તાકાતથી બધા લાગી પડો, એ કામને આપણે બધા ભેગા મળીને આગળ બધા વધારે